બીજી તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની તો 500 જેટલા નારિયેળ દ્વારા કીડિયારું પૂરવાનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો। સગર્ભા માતાઓને ગરીબોને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિ કરતા શિક્ષક લાભાઈ ડાભીના પરિવાર દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો છે। પૌત્ર શિવાંશના પ્રથમ જન્મ દિવસે કીડિયારું પૂરવા માટે નાળિયેર તૈયાર કરવામાં આવ્યા। સીમ વગડવા તેમજ વિવિધ વૃક્ષોની નીચે કીડિયારું માટે તૈયાર કરાયેલ આ નારિયેળ મૂકવામાં આવ્યા છે। સાથે જ ઘઉંનો લોટ, સાકર, તેલ, ઘી, ડાળિયા અને તલ સહિત વિવિધ સામગ્રીઓથી કીડિયારું પૂરવા માટે આ તૈયાર કરવામાં આવ્યા છે। અહીંયા સુરેન્દ્રનગરમાં રહેવાનું અને મને એક એવો વિચાર આવ્યો, મારા દીકરા શિવાંશનો આજે જન્મદિવસ છે। 1 વર્ષના 365 દિવસ થાય એટલે એના માટે મેં એવરેજ 500 નાળિયેર ભેગા કરી અને એની અંદર કીડિયારું પૂરી અને આ ફાસ્ટ જમાનામાં કેક નહીં કાપવાની, મોટા ખર્ચા નહીં કરવાના અને આ કીડિયારું ભરી દરેક નાળિયેરમાં અને આજુબાજુના વન વગડાના વિસ્તારમાં આ મૂકવામાં આવશે। લગભગ એક નાળિયેરની અંદર ભરેલું કીડિયારું કીડીને 3 મહિના ચાલતું હોય છે। આ કીડિયારું બનાવવા માટે ઘઉંનો લોટ, ડાળિયા, સાકર, અમૂલ ચોખ્ખું ઘી અને તેલ અને સુગંધિત બીજી વસ્તુઓ પણ નાખવામાં આવે છે અને લગભગ એક નાળિયેર તૈયાર કરતા એવરેજ 25 રૂપિયાનો ખર્ચ થાય છે।